કચ્છના ઊંટની ઓળખ આમ તો રણના વહાણ તરીકે થાય છે, પરંતુ શું તમે એવા ઊંટ જોયા છે જે દરિયાના પાણીમાં માઇલો સુધી તરતા હોય? કચ્છના દરિયાકાંઠે જોવા મળતા ખારાઈ ઊંટ આ અનોખી ક્ષમતા માટે વિશ્વભરમાં વિખ્યાત છે, પરંતુ આ ખારાઈ ઊંટ આજે પોતાના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યા છે. જોઈએ વિશેષ અહેવાલ. કચ્છમાં બે પ્રકારના ઊંટ જોવા મળે છે, કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ. આશ્ચર્યની વાત એ છે કે જિલ્લામાં કચ્છી ઊંટોની સંખ્યામાં વધારો નોંધાયો છે, પરંતુ ખારાઈ ઊંટની સંખ્યા સતત ઘટી રહી છે. ખારાઈ ઊંટ તેની વિશેષતાઓને કારણે ખૂબ જ જાણીતા છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે રણમાં નહીં પણ દરિયાના પાણીમાં 3 કિલોમીટર સુધી તરવાની ક્ષમતા ધરાવે છે. ખારાઈ ઊંટ ખાસ કરીને ભચાઉના જંગી, અબડાસા અને મુન્દ્રા તાલુકાના દરિયાકાંઠે આ ઊંટ જોવા મળે છે. દરિયામાં તરી શકે છે, તરીને જઈ શકે છે, પાછું પાણી પીવા બહાર આવી શકે છે. એની ખાસિયત છે. રણમાં કોઈ પણ કાદવવાળી જમીન હોય કે એમાં દલદલ છે, પૂછી જાય છે, તો એને માલિકથી પહેલા ખારાઈ ઊંટોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયાઈ ચેરિયાના પાન છે, પરંતુ ચેરિયાના જંગલોનું બેફામ નિકંદન થતા ચેરિયાના ઝાડ કપાતા ખારાઈ ઊંટ ભૂખમરાનો ભોગ બની રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2014માં કચ્છમાં આશરે 4000 જેટલા ખારાઈ ઊંટ હતા, જે હવે ચિંતાજનક રીતે ઘટીને માત્ર 1100ની આસપાસ રહી ગયા છે. કે જે ખારાઈ ઊંટનું જે ચરિયાણ છે આપણે ચેરિયા કહે છે, અંગ્રેજી મેંગરો કહે છે, જે એ વિસ્તારમાં મીણપના કારખાનાઓ દ્વારા એકદમ ચેરિયાઓ કાઢી અને મીઠાના કારખાના બનાવે છે. એટલે જો ચેરિયા ઘટતા જાય છે તેમ ખારાઈ ઊંટની જે એક નસલ છે એ પણ ઘટતી જાય છે. અને જે ચેરિયા વિસ્તારમાં નીકળી જાય ત્યાંથી એને જે આવવા જવાના રસ્તાઓ છે એમાં ચેનલો બનાવે છે, તે કુદરતી ચેનલોમાં પડીને પણ મૃત્યુ પામે છે. એટલે આવી ઘટના બને છે. સાહેબ, ખારાઈ ઊંટની ઘટતી જતી સંખ્યા પર ઊંટ પાલકો ચિંતામાં મુકાયા છે, કેમ કે કચ્છમાં વિશેષ ઓળખ ધરાવતા ખારાઈ ઊંટોની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2014માં કચ્છમાં આશરે 4000 જેટલા ખારાઈ ઊંટ હતા, જે હવે ચિંતાજનક રીતે ઘટીને માત્ર 1100ની આસપાસ રહી ગયા છે. એનું કારણ એ છે કે વધુમાં વધુ જે મેંગરું છે, મેંગરુના જે તેનું ચરિયાણ છે ત્યાં ઓછું થતું જાય છે. મીઠા ઉદ્યોગ દ્વારા અનેક દબાણ થવાના કારણે ચરિયાણ ઓછું થાય, એના કારણથી કરીને ખરેખર આમની સંખ્યા ઘટતી જાય. મુદ્દો એક જ છે, બીજું કાંઈ નથી ખરેખર ઘટવાનો. ખાસ કરીને ભચાઉના જંગી, અબડાસા અને મુન્દ્રા તાલુકાના દરિયાકાંઠે આ ઊંટ જોવા મળે છે. ખારાઈ ઊંટ માટે અત્યારે ચરિયાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, જે દરિયાઈ વનસ્પતિ એટલે કે ચેરિયાના જંગલો પર આ ઊંટ નિર્ભર છે, જેમાં સતત થઈ રહેલા ઘટાડાએ આ અનોખી નસ્લ સામે અસ્તિત્વના સવાલો ઊભા કર્યા છે. અત્યારે લાસ્ટ મતલબ અમે જે બેઝલાઈન કરાવ્યો 21મી પશુધન વસ્તી ગણતરી થઈ, તો એના માટે સરકારને પણ સંગઠન દ્વારા રેગ્યુલર મતલબ આના માટે કંઈક ને કંઈક મતલબ ખારાઈ ઊંટનું ફાર્મ વિકસાવવામાં આવે એવું પણ અમે લોકોએ મતલબ સંગઠને ડિમાન્ડ રાખી છે. કારણ કે પ્યોર જે મેલ નહીં મળે તો પણ ખારાઈ ઊંટ બચાવવા મુશ્કેલ રહેશે. સાથે સાથે એ લોકોના એક આજીવિકાનો મોટો પ્રશ્ન છે, કારણ કે ત્યાર સુધી માલધારીઓને પોતાને ખારાઈ ઊંટ સાથે કંઈક આજીવિકા ઊભી નહીં થાય તો ઊંટ સાચવવા એ લોકો માટે અઘરા પડશે. ખારાઈ ઊંટ એ માત્ર એક પશુ નથી, પણ કચ્છની સંસ્કૃતિ અને જૈવ વિવિધતાનું અભિન્ન અંગ છે. ખારાઈ ઊંટ માટે અત્યારે ચરિયાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, જે દરિયાઈ વનસ્પતિ એટલે કે ચેરિયાના જંગલો પર આ ઊંટ નિર્ભર છે. તેમાં સતત થઈ રહેલા ઘટાડાએ આ અનોખી નસ્લ સામે અસ્તિત્વના સવાલો ઊભા કર્યા છે. TV13 ગુજરાતી માટે અયાઝ સિદ્દીકીનો રિપોર્ટ, કચ્છ.